હલો, બોલો. કોણ બોલો? વિનુભાઈ બોલે? વલ્લભભાઈ બોલો, પાવઠી છે. હા. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવઠી થી તળાવ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે ત્રણ જણા બેઠા ને પોચે હાંકતો હતો ઈ. ઈ બાજુ છે ને, ઈ માયા બાજુ છે બધાય. ઈ 6 તારીખે હું કામે ને આપણા હાંકડાને પટે કસર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, હાલમાં જે છે માયાભાઈ આહિરનો જે બગદાણાનો જે વિવાદ ચાલે છે જયરાજ આહિરનો, તેની અંદર મિત્રો સમાધાન થયું હોય એ રીતની વાતો સામે આવી રહી છે. જેમાં મિત્રો સમાધાન માટે રાખેલી ગુપ્ત મિટિંગ અને અન્ય જે બાબતોને લઈને આ એક રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. તો શું છે સમગ્ર હકીકત, તમે પૂરું રેકોર્ડિંગ સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સાંભળો આ રેકોર્ડિંગ. પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડની આડી ઊભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભૂમની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી, ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભૂમન છોકરોની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. તો એની કરે છે ને. મેં હરૂભરૂ જોયેલા છે ત્યાં એને. મેં ધમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. આ તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું કઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું. એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી. ગૌતમ બાકી મૂકવાનું થતો જ નથી. ના કેવું તો પડે, આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, એ ન ઓળખાણો. બાકી ગૌતમ પોચે જ આગતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મેળા થાય ગાડી લઈને. તો એની ગોરજ છે ને. પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું આ ન કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે બગડાણા હરુભરું જવું ને જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં કહેવું ને, અમે તો એના વિરોધમાં છે. કાકો તરત કે તમારી વિરોધમાં છે એમ. હા એમ. મેં તો મારા ગામના ને બધાને કહી દીધું. મેં આવી રીતે છે ને, હાલો જોવો હોય તો હાલો મારી હાર્યા તારે. તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં. નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. સમજ્યા? આપડે બંધારામાં પૈસા ખાઈ ગયો એટલે બંધારામાં રીત વાપરવાની ના ઉબાળ થયો. એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા? અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપડે. એટલે હગા બાપ ને કેવું પડે. હાલે. એટલે એને કયો તમે આગેવાનો. એ તો હું વાત કરી ને ગીરાભાઈ ને કહે ને, દિવ્યેશ ને વાત કરી. તમે તારે 4 વાગે બગડાણા જવું તો હરુભરું તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોય છે. મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પડી. હા, બપોર પછી રજા પાડીને આવી જાવ. જો તો આપડે જવું આવી છે. યા